જય ગુરુદેવ ભગવાન. આપણે કાબુલી ચણામાં કાલે આપણે બતાવ્યું હતું ટ્રેકર ઓર્ગેનિક ફંગીસાઇડ જે આપણે કીધું હતું, અને એ છાંટવાનું કામ ચાલુ કરાવી દીધું છે. કારણ કે આપણા ચણા તો દેખાવામાં બહુ સારા છે અત્યારે, પણ ક્યાંક કોક સૂકો દેખાતો હતો આપને, એટલે આપણાથી રહેવાનું નહીં ને કીધું કે ચણા આપણે પાઈ દીધા છે આજે, અને કાલે દવા છટાતી ગઈ, અરોડા ઉપડતા ગયા, નીંદાતું ગયું, એમ પવાતું ગયું છે. જો આમાં તમને હમણાં ક્યાંક સૂકો છોડ આવે તો તમને બતાવું કે કઈ રીતના સુકાય છે આપણે. કારણ કે સુકારો એક ક્યારામાં 4, 5, 7, પહેલે દિવસે 2, 3 હતા, પછી વધતા જાય. અને અગાઉ જો આપણે દવાનું ધ્યાન ના રાખીએ તો એ વધવાનું છે, અને પછી આપણે એમ કહીએ કે પારવું પડી ગયું સૂકાના હિસાબે, તો એ આપણે ખોટું છે. કારણ કે આપણે અગાઉ થોડુંક ધ્યાનમાં હોય તો એક દવા કરી શકીએ આપણે ગમે. તો આપણે અત્યારે નોર્મલ સૂકો હતો એટલે એના માટે આપણે અત્યારે 2 દવા ચાલુ કરી દીધી છે કંપનીના કહેવા પ્રમાણે. જો થોડી ધોરી ફૂગ આવી હોય, છોડ લીલો હોય પણ ફૂગ દેખાતી હોય ઉપર, તો ખરી જાય એવી દવા છે, અને કામ બહુ સારું છે. એટલે આપણે પહેલાં આપણા જ ખેતરમાં ટ્રાયલ કરી, પછી ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરશું કે ભાઈ આ છાંટો. નાના આમાં વાંધો નથી. હવે હું તમને હમણાં સૂકો છોડ ગોતી અને બતાવું છું. અહીંયા આપણે પાણી ચાલુ છે, અને કઈ દવા છાંટાય છે ત્યાં જ છે આપણે ચાલુ પાણી. પણ હવે તમને હું છોડ બતાવી દઉં. જો આ છોડ આવડો મોટો થઈને સુકાણો છે, અને એક જ વસ્તુ આમાં છે કાળી ફૂગ. જો અહીંથી દેખાય છે કાળી ફૂગ, એટલે આ કાળી ફૂગનું છે, અને અમુક સફેદ ફૂગમાં પણ છે. એટલે આ આપણે આમથી હલાવ્યા એમાંથી અત્યારે આપણે એક છોડ નજરમાં આવ્યો. એટલે બહુ નહીવત જેવો સુકારો છે, પણ જો ધ્યાન ન રાખીએ તો આ વસ્તુ વધે ખરી. અને હવે તમને દવા બતાવી દઉં. જો કે આપણે 2 દિવસ પહેલાં ફોટો મૂકેલો જ છે કે એ આપણે દવા છાંટીએ છીએ, બરાબર છે. હવે તમને દવા બતાવું કે આપણે કઈ દવાનો છંટકાવ કરીએ છીએ. જો એક છોડ અહીંયા છે, જો મૂળિયું જ આખું સુકાઈ ગયું છે અને બળી ગયું છે. એટલે આવું તો ચણામાં દેખાતું હોય છે ઘણા ખેડૂત મિત્રોને, પણ ચણા આવતા હોય એને ખ્યાલ જ હોય કે આ વસ્તુનું ધ્યાન રખાય. કારણ કે સૂકો એકવાર ચાલુ થયા પછી જો એને અટકાવવામાં ન આવે. જો અહીંયા એક પીળો છોડ છે, જો એમાં પણ મૂળીએ મૂકી દીધું છે. જુઓ તમે, મૂળિયું સડી જ ગયા છે. જે કાળી ફૂગ ને સફેદ ફૂગ બેનું દેખાય છે. આમાં આપણે બેક્ટેરિયાનો પણ ઈલાજ કરી શકીએ છીએ. બેક્ટેરિયામાં ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ 2 વસ્તુ હાલે. અત્યારે જો ઈયળ માટે આપણે કોરાજન, અને ફૂગ માટે આપણે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝનું ટ્રેકર વાપરીએ છીએ, જે ફૂગમાં બહુ સારું એવું કામ છે કંપનીના કહેવા પ્રમાણે. અને આપણે ઉપયોગ કર્યો છે. તમે જોઈ જ શકો છો કે આમાં ઘણા સૂકાના છોડ છે જે તમને દેખાય છે. એ સુકાયેલ છોડ તો આપને ખબર છે કે લીલા ન થાય, પણ હવે આગળ વધે નહીં તો આપણે સમજશું કે રિઝલ્ટ સારું આવ્યું છે. અને ક્યાંક કોઈક સૂકો છોડે લીલો થાય, ફૂગ આવી હોય, લંઘાણો હોય, તો આપણે એવું ધ્યાનમાં રાખશું, નિશાની રાખીશું કે ભાઈ આમાં આપણે સરખું એવું ખેડૂતને માર્ગદર્શન મળે અને ખબર પડે કે ભાઈ રિઝલ્ટ કેવું છે. જય ગુરુદેવ. મળશું પાછા નવા વિડીયોમાં.